તો મહુવાના તલગાજરડા ગામે ભારે વરસાદ નોંધાયો। હોડીમાં લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ। લોકોના ઘર અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પોલીસ અને મામલતદાર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। રેસ્ક્યુ માટે લવાયેલ હોડી બંધ પડી ગઈ છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી એક ખાડે ગઈ છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। વરસાદની શરૂઆત થઈ, હજુ તલગાજરડામાં અને તમામ જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા। ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રેસ્ક્યુ કરવાની નોબત આવી ગઈ છે। હજુ તો મેઘરાજાએ પધરામણી જ કરી છે ત્યાં આવી પરિસ્થિતિ જોવા મળી છે। લોકોના ઘર દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। એટલું જ નહીં, તંત્ર દ્વારા કામગીરી તો શરૂ કરવામાં આવી, હોડી બોલાવવામાં આવી લોકોનું રેસ્ક્યુ કરવા માટે, પરંતુ આ હોડી પણ અધવચ્ચે જ બંધ પડી ગઈ। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભાવનગરના તલગાજરડાના દ્રશ્યો છે, જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને જળબંબાકારની અત્યારે સ્થિતિ સર્જાયેલી જોવા મળે છે। હજુ તો આ શરૂઆત જ થઈ છે, ત્યાં પાણી જ પાણી અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે। કાગડોળે એક બાજુ રાહ જોઈને બેઠા હતા ખેડૂતો કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય, અને જ્યારે હવે આજથી વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે મેઘરાજાએ તેનું રૌદ્ર સ્વરૂપ પણ બતાવી દીધું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃમાલ શુક્લા મારી સાથે જોડાઈ ગયા છે। કૃમાલ, તલગાજરડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ધોધમાર વરસાદ, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। જી, મહુવાથી તલગાજરડા ગામ છે 3 કિલોમીટર આવેલું છે। ત્યાં મહુવાને તલગાજરડા એન્ટર થતા 3 ફૂટ પાણી છે અને તેનાથી આગળ આવતા પૂરા ગામમાં 6 થી 9 ફૂટ પાણી ભરાયેલા છે। ત્યારે તંત્ર અહીંયા બચાવ કામગીરી કરી રહેલું છે, પરંતુ હાલ હોડી પણ ચાલતી નથી એવી પરિસ્થિતિ આ જોવા મળી રહેલી છે। અને હાલ તલગાજરડા ગામનો બીજો વિભાગ જે છે ત્યાં છોકરા ફસાયેલા છે, તેની શું પરિસ્થિતિ છે એની બી કોઈ માહિતી મળતી નથી। જી, આભાર માહિતી માટે। એટલે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે ભારે વરસાદ બાદ લોકોને રેસ્ક્યુ કરવાની નોબત આવી ગઈ છે। ગળા સુધી પાણી આવી જાય એટલા પાણી અત્યારે ગામડાઓમાં ઘૂસી ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તો ભાવનગરમાં 12 મેઘ ખાંગા છે। તલગાજરડામાં કમર સુધી પાણી ભરાયા છે। કમરસમા પાણીમાં પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરાયું। જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાંથી લોકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા, પાણીમાં ફસાયેલા રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ભારે વરસાદથી પૂરા ગામ આખું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયું છે। પૂરા ગામમાં લોકોના ઘર દુકાન ચારે તરફ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર ભાવનગર જિલ્લાના, જ્યાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાયેલી છે। લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં જ આવા દ્રશ્યો જોવા મળ્યા।